ચેપ્ટર 5 લેક્ચર નંબર 5 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી જોઈ, બરાબર, બધી ઇમ્પોર્ટન્ટ થિયરી હતી। હવે ચેપ્ટર 5માં આપણે 5.1 અને 5.3 સ્વાધ્યાય પહેલાં પૂરા કર્યા હતા, વચ્ચે 5.2 બાકી હતો। એ 5.2ને સંગત આપણે થિયરી લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી, બરાબર છે। તે થિયરીનો ઉપયોગ કરીને આપણે 5.2ના દાખલા આજે ગણીશું। ચાલો, તો 5.2 એમાં પહેલા અને બીજા પ્રશ્ન માટે આપણે શું સૂચના આપી છે કે દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધવાનો છે, જ્યારે 3 થી 8 માટે દરેક સંકર સંખ્યાનો ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાના છે। હવે કોઈપણ સંકર સંખ્યા z a પ્લસ ib હોય તેનું ધ્રુવીય સ્વરૂપ શું થાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, r ઇન્ટુ કોસ થીટા પ્લસ i સાઇન થીટા। એટલે કોઈપણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ જો આપણે શોધવું હોય તો r શોધવો પડે અને થીટા શોધવો પડે। આ બે વસ્તુ શોધો એટલે જવાબ આવે, જ્યાં r એ સંકર સંખ્યાનો માનાંક છે, બરાબર, અને થીટા એ સંકર સંખ્યાનો કોણાંક છે, મુખ્ય કોણાંક, બરાબર। તો પહેલા પ્રશ્નમાં આપણે માનાંક અને કોણાંક શોધવો છે અને બીજા પ્રશ્નમાં ધ્રુવીય સ્વરૂપ શોધવું છે। તો ધ્રુવીય સ્વરૂપ એ પોતે પણ r અને થીટા એટલે કે માનાંક અને કોણાંક ઉપર જ આધારિત છે। ટૂંકમાં 8 દાખલામાં આપણે r અને કોણાંક જ શોધવાનો છે, ખાલી 3 થી 8માં જે આવેલા r અને થીટાને આ સૂત્રમાં મૂકવાના થશે, બરાબર। તો આપણે એક કામ કરીએ છીએ, પહેલા અને બીજા પ્રશ્નમાં પણ ધ્રુવીય સ્વરૂપ એક્સ્ટ્રા તરીકે શોધી નાખીએ છીએ। પ્રશ્નમાં તો આપણને માનાંક અને કોણાંક જ શોધવાનું કીધું છે, પણ સાથે ને સાથે પહેલી બીજી રકમને પણ ધ્રુવીય સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરીશું, બરાબર। તો શરૂઆત કરી છે z = -1 -√3i પહેલા પ્રશ્નથી। ચાલો, 5.2નો પહેલો પ્રશ્ન, z બરાબર -1 -i√3 આપણને આપેલું છે। તો આને સંકર સંખ્યાના વ્યાપક સ્વરૂપ z = a પ્લસ ib સાથે આપણે સરખાવી દઈએ તો અહીંયા a -1 બરાબર જે કેવો છે, ઋણ, અને b -√3 મળે। હવે a અને b બંને ઋણ છે, બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખજો। એટલે કે ઝેડને સંગત જો બિંદુ p હોય તેનો એક્સયામ પણ ઋણ થયો અને વાયયામ પણ ઋણ થયો, આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર। તો સૌ પહેલાં આપણે સંકર સંખ્યાનો માનાંક z શોધી લઈએ। માનાંક શોધવાનું સૂત્ર છે a² + b² એનું વર્ગમૂળ। તો એ તરીકે -1 છે એનો વર્ગ 1 થાય, બીની કિંમત -√3 છે એનો વર્ગ થાય 3, તો 1 + 3 4 અને આનું વર્ગમૂળ થઈ જાય 2। એટલે સંકર સંખ્યાનો માનાંક આપણે શોધવાનો તો મળી ગયો। હવે થીટા મુખ્ય કોણાંક શોધવાનો છે, તો આપણે થીટા શોધવા માટે સૌથી પહેલાં આલ્ફા શોધીશું, એ લાસ્ટ લેક્ચરની થિયરીમાં આપણે જોયું હતું, બરાબર। જો થિયરીમાં આપણે બતાવ્યું હતું, સૌ પહેલાં સૂત્ર પરથી આલ્ફા મેળવીશું। કયા સૂત્ર પરથી? tan α = b/a, બરાબર। અને પછી પીનું સ્થાન પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ કે અક્ષ ઉપર એને અનુરૂપ આપણે થીટા શોધીશું। જો પહેલા ચરણમાં હોય તો થીટા બરાબર આલ્ફા, બિંદુ p ચરણ 2માં છે તો થીટા π - આલ્ફા થાય છે। પછી આપણે કીધેલું બિંદુ p ત્રીજા ચરણમાં હોય તો થીટા થઈ જશે -π + આલ્ફા, ચતુર્થ ચરણમાં હોય તો થીટા બરાબર -આલ્ફા, બરાબર છે। ત્યારબાદ જો બિંદુ p ધન x અક્ષ ઉપર હોય તો થીટા 0 થઈ જાય, બિંદુ p ધન y અક્ષ ઉપર હોય તો થીટા π/2 થઈ જશે, બિંદુ p ઋણ x અક્ષ ઉપર હોય તો થીટા π થઈ જાય છે, અને બિંદુ p જો ઋણ y અક્ષ ઉપર અહીંયા હોય છે તો થીટા આપણે -π/2 લઈશું, બરાબર। અને બિંદુ p જો ઉગમ બિંદુના સ્થાન ઉપર આવે તો એને સંગત મુખ્ય કોણાંક વ્યાખ્યાયિત નથી, બરાબર। આટલું લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં આપણે જોયું હતું। તો મુખ્ય કોણાંક શોધવા માટે આપણે પહેલાં આલ્ફા શોધીશું, બરાબર, અને પછી તેને સંગત સંકર સંખ્યાને સંગત બિંદુ પીનું સ્થાન નક્કી કરીશું, બરાબર। એને અનુરૂપ આપણને થીટા મુખ્ય કોણાંક મળશે। તો સૌ પહેલાં આપણે આલ્ફા શોધીએ, tan α = b/a એ આપણું સૂત્ર છે। અહીંયા બીની કિંમત -√3 છે, એની કિંમત -1 છે, કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ। બીની કિંમત -√3, એની કિંમત -1, તો tan α જે આપણને મળે છે કેટલો? √3। હવે આપણે થિયરી વખતે સમજાવ્યું હતું કે આલ્ફા આપણે ક્યાં લેવાનો છે? આલ્ફા એ 0 થી π/2નો છે,
એટલે કે પહેલા ચણમાં, બરાબર. આલ્ફાની કિંમત 0 થી π/2, 0 થી 90ની વચ્ચે. ટેનની કિંમત √3 ક્યારે આવે? તો જ્યારે આલ્ફા π/3 હોય ત્યારે. ખ્યાલ આવી ગયો? એટલે આપણને આલ્ફા મળી ગયો. ટેન આલ્ફાના સૂત્ર પરથી સૌ પહેલાં આપણે આલ્ફા શોધ્યો. હવે સંકર સંખ્યા જે આપણી z -1 - i√3 ને સંગત બિંદુ કયું મળે? p મળે, જેનો એક્સયામ આપણે -1 અને વાયામ -√3 મળે. જે કયા ચણનું કહેવાય? એક્સ અને વાય બંને યામ ઋણ હોય તો બિંદુ પી કયા ચણમાં કહેવાય? ત્રીજા ચણમાં કહેવાય ને. એટલે તમારા સમજૂતી માટે યાદ કરાવી દઉં છું. એક્સ અને વાય બંને યામ ધન પહેલું ચણ, એક્સ ઋણ વાય ધન ચરણ 2. એક્સ અને વાય બંને યામ ઋણ હોય ચરણ 3 આવે. એક્સ યામ ધન ને વાય યામ ઋણ હોય તો ચરણ 4 આવે, બરાબર. તો અહીંયા બંને યામ ઋણ હોવાથી જેડને સંગત બિંદુ પી એ કયા ચણમાં આવશે? એ ત્રીજા ચરણમાં મળે. માટે મુખ્ય કોણાંક થીટા બિંદુ પી ચરણ 3માં હોય તો મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર થઈ ગયું -π + આલ્ફા, બરાબર ને. હમણાં પણ તમને બતાવ્યું હતું. -π + આલ્ફા. આલ્ફા કેટલા છે? π/3. અહીંયા 3 લસા લઈએ તો 3 અહીંયા ગુણાશે -3π + π. એટલે મુખ્ય કોણાંક થીટા થઈ ગયો -3π + π એટલે -2π/3. પહેલા બીજા પ્રશ્નમાં તો આપણને સંકર સંખ્યાને સંગત માનાંક શોધવાનો હતો, જે અહીંયા મળી ગયો. પછી મુખ્ય કોણાંક શોધવાનો હતો, એ મળી ગયો. ટેક્સ્ટ બુકમાં જેટલું કીધું છે એ કામ પૂરું થઈ ગયું છે. પણ આપણે એક્સ્ટ્રામાં કીધેલું કે 3 થી 8 દાખલામાં જે ધ્રુવીય સ્વરૂપ માંગે છે ને, તો આપણે પહેલા બીજામાં પણ ધ્રુવીય સ્વરૂપ લખી આપીશું, બરાબર. તો આ જે ઝેડ છે એનું ધ્રુવીય સ્વરૂપ z = r cos θ + i sin θ. r સંકર સંખ્યાનો માનાંક, જે આપણને કેટલો મળે છે? 2. r જગ્યાએ હું લખી દઈશ 2. પછી cos θ આપણને કેટલો મળે છે? -2π/3. એટલે થીટાની જગ્યાએ લખીશું -2π/3. હવે પહોંચે અહીંયા પ્લસ i sin થીટાની કિંમત છે -2π/3. ક્લિયર? આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ પણ આપણને મળી ગયું. તો આ પ્રમાણે 8 દાખલા ગણવાના છે. દરેકમાં એકનું એક જ ગણિત છે, બરાબર. ખાલી ચરણ પ્રમાણે તમારે અહીંયા મુખ્ય કોણાંકનું સૂત્ર કયું વાપરવું, બસ આટલી વસ્તુ વધારાની વિચારણી થાય. બીજું નવું કંઈ છે નહીં, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે બીજો પ્રશ્ન. પહેલા પ્રશ્ન અને બીજા પ્રશ્નમાં લગભગ આંકડા સરખા છે. 1 અને √3નો ઉપયોગ છે. અહીંયા એક્સયામ 1 હતો, અહીંયા વાયામ 1 થશે. અહીંયા વાયામ √3 હતો, અહીંયા એક્સયામ √3. આ મેં ગણાવ્યો, આ તમારે 100 પ્રયત્ન કરવાનો છે, બરાબર. આવડશે જ. અહીંયા બંને યામ ઋણ હતા એટલે ચરણ 3 આવ્યું. અહીંયા એક્સયામ ઋણ વાયામ ધન, એક્સ ઋણ અને વાય ધન. ચરણ કયું આવશે? 2 આવશે. અને ચરણ 2માં થીટા શોધવાનું સૂત્ર થઈ જશે π - આલ્ફા, બરાબર. આટલું તમને યાદ કરાવ્યું. ચાલો હવે ત્રીજો પ્રશ્ન ગણીએ છીએ, બરાબર. અહીંયા ધ્રુવીય સ્વરૂપમાં કેટલું છે? આપણે 8 પ્રશ્ન એક જ લેવલે ગણીએ છીએ. ત્રીજી રકમ છે 1 - i. તો 5.2નો બીજો પ્રશ્ન તમને 100 પ્રયત્ન આપ્યો. આ ત્રીજો પ્રશ્ન ગણીએ છીએ. z બરાબર રકમમાં આપણે આપેલો છે 1 - i. 1 - i, બરાબર. તો આને આપણે સૌ પહેલાં z = a + ib સાથે સરખાવીશું. તો a બરાબર આપણને 1 મળે છે અને b બરાબર કેટલા મળે છે? -1. એ ધન છે, b ઋણ છે, એ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર. ચલો પહેલી વસ્તુ સંકર સંખ્યાના માનાંકની જરૂર પડશે, કારણ કે ધ્રુવીય સ્વરૂપ આપણે જે લખવાનું કીધું છે એ ધ્રુવીય સ્વરૂપ z કેટલું થાય? r cos θ + i sin θ, બરાબર. ફરી એકવાર યાદ કરાવ્યું. r એટલે સંકર સંખ્યાનો માનાંક, થીટા બંને વસ્તુ આપણે શોધવાની થશે, બરાબર. ચલો z √a² + b². તો a 1 છે એટલે 1/2 1, b -1 છે તો -1નો સ્ક્વેર પણ 1 જ થાય. એટલે મોડ z થઈ ગયા √2.
ક્લિયર? સંકર સંખ્યાનો માનાંક આવી ગયો. હવે આપણે મુખ્ય કોણાંક શોધવાનો છે. તો મુખ્ય કોણાંક શોધવા માટે સૌ પહેલાં આપણે આલ્ફા શોધવો પડશે. આલ્ફા શોધવા માટે સૂત્ર આપણે વાપરીશું tan alpha = mod b/a. અહીંયા બીની કિંમત કેટલી છે? -1 છેદમાં એની કિંમત કેટલી છે? +1. એટલે તમે અહીંયા સ્પષ્ટ પણ જોઈ શકો છો -1/1 એટલે ગુણોત્તર આવશે 1. માનાંકના કારણે બધું ધન થઈ જશે. હવે આલ્ફા આપણે ક્યાંથી લેવાનો છે? 0 થી π/2માં, એટલે કે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં ટેનની કિંમત 1 આપણને ક્યારે મળે? તો આલ્ફા 45 એટલે કે π/4 હોય ત્યારે. ચલો આલ્ફા આપણને મળી ગયો. તો હવે નેક્સ્ટ પોઈન્ટ લઈએ કે અહીંયા ઝેડ જે આપણને 1 - i આપ્યું છે, આને સંગત બિંદુ પી લખીએ તો x આમ જેનો +1, y આમ જેનો -1 થાય એ કયા ચરણમાં મળે? x ધન અને y ઋણ એ ચતુર્થ ચરણમાં મળે, ચોથા ચરણમાં. બરાબર? એને સંગત બિંદુ પી એ ચતુર્થ ચરણમાં છે. તો માટે એને સંગત મુખ્ય કોણાંક થીટા મારે લખવો હોય તો ચોથા ચરણમાં થીટા થઈ જાય છે -આલ્ફા જેટલો. બરાબર? અને આલ્ફા આપણને કેટલો મળે છે? π/4. તો થીટા બરાબર -π/4 આવી ગયો મુખ્ય કોણાંક. તો હવે ફક્ત આપણે ધ્રુવીય સ્વરૂપ લખવાનું રહ્યું. તો ઝેડનું ધ્રુવીય સ્વરૂપ આપણે લખીએ તો z = r cos θ + i sin θ. r આપણને કેટલા મળે છે? r એટલે સંકર સંખ્યાનો માનાંક, જે આપણને મળેલા છે √2. r જગ્યાએ મેં લખી નાખ્યા √2. પછી કોસ થીટાની કિંમત આપણને કેટલી મળી છે? -π/4 મળ્યા છે, એમને લખી નાખવાના. હવે પહોંચ્યા +i sin થીટાની કિંમત -π/4. ક્લિયર? આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ આપણને મળી ગયું. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જે પ્રશ્ન 3 ગણ્યો છે x અને y આમ 1, એ જ વસ્તુ ચોથા અને પાંચમામાં છે. અહીંયા પણ 1 1, અહીંયા પણ 1 1. અહીંયા x ઋણ y ધન ચરણ બીજું. આ પણ ચરણ 2નો પ્રશ્ન કીધેલો, થીટા થઈ જાય π - આલ્ફા. તો આ પણ ચરણ 2નો છે, આમાં પણ થીટા આપણે વાપરીશું π - આલ્ફા. બરાબર? અને એની પહેલાં r અને આલ્ફા એ આપણે અહીંથી શોધેલા જ છે, એ પ્રમાણે ખ્યાલ થઈ જાય. પાંચમો પણ એ પ્રમાણે. આ ચરણ 3, આ ચરણ 2, ચરણ 2, ચરણ 4, ચરણ 3. ચોથો, પાંચમો અને સાતમો એ તમારે 100 પ્રયત્ન કરવાના. હું છઠ્ઠો કરાવું છું. બરાબર? જેમાં સંકર સંખ્યા આપી છે -3. અહીંયા ફક્ત વાસ્તવિક ભાગ આપે છે, કાલ્પનિક ભાગ આપ્યો નથી. અને છઠ્ઠા પછી હું 8મો કરાવીશ. અહીંયા કાલ્પનિક ભાગ છે, વાસ્તવિક ભાગ નથી. બરાબર? ચોથો, પાંચમો, સાતમો 100 પ્રયત્ને, છઠ્ઠો અને 8મો આપણે કરીએ છીએ. બરાબર? ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે સંકર સંખ્યા z બરાબર -3 આપણને આપી છે, જેનું આપણે ધ્રુવીય સ્વરૂપ મેળવીશું. દાખલા નંબર 6. રકમમાં z શબ્દ નથી વાપર્યો, એટલે આપણે ધારો કે શબ્દ લખ્યું છે. ધારો કે z બરાબર -3 છે. બરાબર? હવે આ જે સંકર સંખ્યા છે એને z બરાબર a + ib સાથે સરખાવીએ તો એ અહીંયા આપણને કેટલા મળે છે? -3. બરાબર? અને b કેટલા મળે છે? b છે આઈનો સહગુણક. અહીંયા આ વાળું પદ છે નહીં, એટલે b કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. ચલો, સૌ પહેલાં સંકર સંખ્યાનો માનાંક z શોધીએ. તો માનાંક શોધવાનું સૂત્ર થઈ જાય √a² + b². a -√3 છે, તો -√3 નો વર્ગ 9. b 0 છે, 0 નો વર્ગ 0 થઈ ગયો. એટલે સંકર સંખ્યાનો માનાંક કેટલો મળી ગયો? 3. ક્લિયર? ચલો, માનાંક આવી ગયો. હવે આપણે શોધીશું મુખ્ય કોણાંક થીટા. અને થીટા શોધવા માટે સૌ પહેલાં આપણે આલ્ફા શોધવો પડે. તો આલ્ફા શોધવાનું સૂત્ર ખ્યાલ જ છે, tan alpha બરાબર માનાંકમાં b/a. બરાબર? b કેટલા છે? 0. a કેટલા છે? -3. બરાબર? તો થીટા tan alpha કેટલો થઈ ગયો? 0.
જે પોસિબલ નહીં આવે. કેમ? કારણ કે આલ્ફા તો આપણે 0 થી π/2 પહેલું ચરણ લેવાનું છે, જેમાં tan ધન હોવો જોઈએ. તો તકલીફ શું પડી? તો તકલીફ કોઈ નથી પડી, પણ આ પ્રશ્નમાં આ સ્ટેપ આપણે કરવાનું થતું નથી. ફક્ત તમારી જાણકારી માટે મેં બતાવ્યું હતું. શા માટે નથી કરવાનું? તો જુઓ, આપણે જે થિયરી સમજ્યા હતા એમાં જોયું હતું કે બિંદુ પહેલા, બીજા, ત્રીજા કે ચોથા ચરણમાં આવે તો થીટા શોધવાનું સૂત્ર છે અહીંયા થીટા બરાબર આલ્ફા, અહીંયા થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા, બરાબર. ચરણ 3માં થીટા બરાબર માઇનસ પાઈ પ્લસ આલ્ફા, અને ચોથા ચરણમાં થીટા થઈ જાય માઇનસ આલ્ફા. એટલે 4 ચરણમાં જો બિંદુ હોય તો આલ્ફાની જરૂર પડે. પણ જો બિંદુ પી એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર હોય ત્યારે આલ્ફાની જરૂર પડતી નથી. આપણે સમજ્યા એ પ્રમાણે બિંદુ પી ધન એક્સ અક્ષ ઉપર હોય તો થીટા 0 છે, ધન વાય અક્ષ ઉપર છે તો થીટા π/2 છે. જો બિંદુ પી ઋણ એક્સ અક્ષ ઉપર છે તો થીટા માઇનસ પાઈ છે, અને બિંદુ પી જો ઋણ વાય અક્ષ ઉપર છે તો થીટા માઇનસ π/2 છે. તો અહીંયા બિંદુનો વાયામ 0 છે. વાયામ 0 હોય તો બિંદુ ક્યાં આવે? એક્સ અક્ષ ઉપર ક્યાં આવશે? ધન છેડા ઉપર છે કે ઋણ છેડા ઉપર? તો એક્સ યામ જોવાનો. એક્સ યામ ઋણ છે, એટલે એક્સ યામ ઋણ અને વાયામ 0 હોવાથી બિંદુ પી ઋણ વાય અક્ષ ઉપર એટલે કે અહીંયા છે. તો આ પ્રશ્નમાં થીટા થઈ જાય ડાયરેક્ટ માઇનસ પાઈ. બરાબર. એટલે આ વસ્તુ કરવાનું થતું નથી, ફક્ત તમારી સમજૂતી માટે બતાવ્યું હતું કે આપણે આગળ જઈને અટકવાના છીએ. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે એ અથવા બી બેમાંથી કોઈ એક 0 આવે એટલે આલ્ફાવાળો પોઈન્ટ આવશે નહીં. બરાબર. એટલે અત્યારે હું અહીંયા કટ કરી દઉં છું. ચાલો તો લખીશું z બરાબર -3 ને સંગત બિંદુ P x યામ -3 y યામ 0 એ ઋણ x અક્ષ પર છે. બરાબર. માટે મુખ્ય કોણાંક થીટા કેટલો થઈ જાય? પાઈ થઈ જશે. બરાબર. અચ્છા, અહીંયા ભૂલથી માઇનસ લખ્યું છે મેં. આ છેડો આપણે પાઈ લેવાનો છે ને, કારણ કે થીટા આપણે મુખ્ય કોણાંક હોય તો બિલોંગ્સ ટુ શું કીધેલો? ઓપન માઇનસ પાઈથી ક્લોઝ પાઈ. એટલે આ સ્થાન ઋણ એક્સ અક્ષનો છેડો આપણે ધન પાઈ તરીકે લેવાનો છે, ઋણ પાઈ તરીકે નહીં. બરાબર. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. એટલે મુખ્ય કોણાંક આપણને થીટા કેટલો મળી ગયો? પાઈ. તો હવે ફક્ત સંકર સંખ્યા ઝેડનું ધ્રુવીય સ્વરૂપ આપણે લખવાનું રહ્યું. તો ધ્રુવીય સ્વરૂપ શું છે? ઝેડ બરાબર આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આર કેટલા મળ્યા? 3. કોસ થીટા કેટલો થઈ જાય? પાઈ. આઈ સાઇન થીટા કેટલો થઈ જશે? પાઈ. એટલે ઝેડ બરાબર થઈ ગયા 3 × કોસ પાઈ પ્લસ આઈ સાઇન પાઈ. એ આપેલ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ છે. બરાબર. ચલો, છઠ્ઠો પ્રશ્ન થઈ ગયો. એના પછી આપણે 8મો પ્રશ્ન કીધેલો આઈ છે. ધારો કે ઝેડ બરાબર આઈ. ત્યાં ફક્ત કાલ્પનિક ભાગ છે, વાસ્તવિક ભાગ છે નહીં. બરાબર. તો આને ઝેડ = a પ્લસ આવી સાથે સરખાવીએ તો એ વાસ્તવિક ભાગ હાજર નથી એટલે 0, બી કાલ્પનિક ભાગ 1 છે. પહેલાંથી જ અહીંયા આપણે યાદ કરી લઈશું કે એક્સ યામ 0 આવી ગયો એટલે બિંદુ પી ક્યાં આવશે? વાય અક્ષ ઉપર આવશે. ક્યાંય? વાય અક્ષ ઉપર. હવે વાય યામ ધન છે એટલે ક્યાં આવશે? ધન વાય અક્ષના છેડા ઉપર. તો થીટા મુખ્ય કોણાંક એ ડાયરેક્ટ કેટલો મળશે? π/2. એટલે દાખલાની શરૂઆતમાં જ આપણને ખબર પડી ગઈ કે આ પ્રશ્નમાં મુખ્ય કોણાંક કેટલો મળશે આપણને? π/2. બરાબર. તો સૌ પહેલાં આપણે ફક્ત માનાંક શોધી લઈએ. ચલો, સંકર સંખ્યાનો માનાંક શોધીશું. તો ઝેડ થઈ જાય √a² + b². આ પણ બહુ ઇઝી જ છે. એ છે 0, 0નો વર્ગ 0, અને બી છે 1, એનો વર્ગ 1 થઈ જાય. એટલે સંકર સંખ્યાનો માનાંક આપણને મળી ગયો 1. ક્લિયર? ચલો, હવે સંકર સંખ્યા ઝેડ જે આઈ છે એને સંગત બિંદુ પી લખું તો એક્સ યામ 0 વાય યામ 1 મળશે. 1 મળે છે, જે ક્યાં આવશે? ધન વાય અક્ષ પર છે. માટે એને સંગત મુખ્ય કોણાંક થીટા લખું તો કેટલો થઈ જાય? π/2. ક્લિયર? તો હવે ફક્ત મારે ધ્રુવીય સ્વરૂપ લખવાનું રહ્યું સંકર સંખ્યાનું.
સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ ટુ r cos θ પ્લસ i sin θ। ચલો r આપણને કેટલા મળે છે? r એટલે સંકર સંખ્યાનો માનાંક જે 1 છે, θ છે π/2 પ્લસ i sin θ છે π/2। આ આપણો જવાબ થઈ ગયો ફાઇનલ। ક્લિયર? 8.2 બધા દાખલા આપણે અહીંયા પૂરા કર્યા, બરાબર ને? 8 પ્રશ્નો છે, એમાં આપણે પહેલો ગણ્યો, છઠ્ઠો ગણ્યો, 8મો ગણ્યો અને ત્રીજો, બરાબર? 4 ગણાયા છે અને 4 તમને 100 પ્રયત્ન આપ્યા છે, 1 2 બીજો, ચોથો, પાંચમો અને 7મો 100 પ્રયત્ન, બરાબર? હવે આના જેવો જ પ્રશ્ન 7નું ઉદાહરણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાના છે, બરાબર? એ તમારે 100 પ્રયત્ન કરવાનો। પછી 8મો પ્રશ્ન, આ પણ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાનું છે। અચ્છા, પણ તમે થોડા અહીંયા કન્ફ્યુઝ થાઓ। કન્ફ્યુઝ કંઈ નહીં થવાનું, અહીંયા જે પણ રકમ આપી છે એ a પ્લસ IB સ્વરૂપમાં નથી। પહેલો ટાર્ગેટ રહ્યો કે આને આપણે a પ્લસ IB સ્વરૂપમાં ફેરવો, અને સંકર સંખ્યાનું a પ્લસ IB નિરૂપણ કરવું હોય તો આપણને ખ્યાલ છે છેદમાં સંકર સંખ્યા આપી હોય તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે આપણે અંશ છેદને ગુણીશું। એટલે શું કહેવાય? અનુબદ્ધ સંકર સંખ્યાથી એની કરણી કરી કહેવાય, કરણી, બરાબર? અને એ પ્રમાણે તમે સાદુરૂપ આપો એટલે આપણી રકમ આ પ્રમાણે a પ્લસ IB સ્વરૂપમાં આવી જાય, અને પછી જે પ્રમાણે નોર્મલી આપણે દાખલો ગણીએ છીએ એ પ્રમાણે થઈ જશે, બરાબર છે? તો ઉદાહરણ 8 હું તમને ગણાવી દઉં છું। ચાલો, ઉદાહરણ 8, રકમને મેં z નામ આપ્યું છે, ધારો કે શબ્દ વાપર્યો છે, બરાબર? હવે સૌથી પહેલો ટાર્ગેટ મારે આને a પ્લસ IB સ્વરૂપમાં ફેરવવા છે। એ માટે છેદની અનુબદ્ધ સંકર સંખ્યા, કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કાલ્પનિક ભાગનું મારે ચિહ્ન બદલવાનું। તો 1 - i√3 થયા, એના વડે મારે અંશ છેદને ગુણવાના છે। છેદમાં a પ્લસ x પ્લસ y અને x માઇનસ y, તો x² માઇનસ y² થઈ જાય, ઉપર -16 અને 1 - i√3, એ તો જે પ્રમાણે છે એમ એમનેમ રાખ્યા છે। ચલો, -16 1 - i√3 આ રહ્યા, છેદમાં 1 નો વર્ગ 1 માઇનસ √3 નો વર્ગ 3 i² i, તો છેદમાં કેટલા થઈ જાય? જો આ 1 - 3i² છે, 1 - 3, હવે આપણને ખબર છે i² ની કિંમત કેટલી છે? -1, માઇનસ માઇનસ આ +3 થઈ જાય, ખ્યાલ આવી ગયો? એટલે -16 1 - i√3 છેદમાં કેટલા થઈ ગયા? 4, તો 4 ચોક 16, એટલે ઉપર આવી ગયા -4। તો સંકર સંખ્યા z એનું a પ્લસ IB સ્વરૂપ આવી ગયું। આ -4 અંદર ગુણીશ એટલે -4 પ્લસ i/4√3, બરાબર? હવે દાખલો આપણે શરૂઆત થશે, ખાલી આટલા સ્ટેપ વધારે થયા હતા। તો આને z બરાબર a પ્લસ IB સાથે આપણે સરખાવી દઈએ, બરાબર? તો એ આપણને મળે છે -4 અને b મળે છે 4√3। ક્લિયર? તો સૌ પહેલાં આપણે સંકર સંખ્યાનો માનાંક શોધી દઈએ। z થાય √a² પ્લસ b², a એટલે -4 નો વર્ગ 16, b 4√3, 4√3 નો સ્ક્વેર કેટલો થાય? તો 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ થાય 3, 2 નો ગુણાકાર 16 તરી 48, તો 48 વત્તા 16 એ થઈ ગયા 64, તો z આપણને મળી ગયા 8। ક્લિયર? ચાલો, હવે આપણે શોધીશું આલ્ફા, બરાબર? આલ્ફા ક્યારે નહીં શોધવાનો? જ્યારે a અથવા b બેમાંથી કોઈ એક 0 હોય ત્યારે આલ્ફા શોધવાનો નથી, બંને આમ હાજર હોય ત્યારે આપણે આલ્ફા શોધીશું, બરાબર ને? આલ્ફા શોધવાનું સૂત્ર છે b/a માનાંકમાં। b કેટલા છે? 4√3 અને એ કેટલા છે? -4, 4 4 કેન્સલ, માનાંકના કારણે માઇનસ પણ પ્લસ થઈ જશે, આલ્ફા કેટલો આવી ગયો? સોરી, 10 આલ્ફા આપણને મળ્યો √3, તો 10 ની કિંમત √3 ક્યારે થાય? π/3a, બરાબર ને? કારણ જે અહીંયા આલ્ફા આપણે શોધવાનો છે એ પહેલા ચરણનો શોધવાનો છે, પહેલા ચરણમાં 10 ની કિંમત √3 ક્યારે મળે? તો π/3a। ચલો, આલ્ફા મળી ગયો। હવે ઝેડને સંગત બિંદુ P આપણે સ્થાન વિચારીએ, z બરાબર -4 પ્લસ i 4√3, એને સંગત બિંદુ P કયું થાય?
x यहाँ -4 અને આ 4/3 આને સંગત બિંદુ P કયા ચળમાં આવે x ઋણ છે અને y ધન છે એટલે ચરણ થાય બીજું બરાબર અને સંગત બિંદુ P એ બીજા ચરણમાં અથવા તો દ્વિતીય ચરણમાં છે માટે મુખ્ય કોણાંક થીટા શોધવું હોય તો ચરણ 2 માં બિંદુ P હોય તો મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર કયું છે પાઈ માઇનસ આલ્ફા તો પાઈ આલ્ફા આપણે હમણાં શોધ્યો કેટલો મળ્યો તો π/3 મળ્યો તો આ 3 અહીંયા લસાવે 3π - પાઈ અપોન 3 થઈ ગયા તો થીટા આપણને કેટલો મળે છે 3 માંથી 1 પાઈ ગયા એટલે 2 પાઈ છેદમાં કેટલા છે 3 એટલે મુખ્ય કોણાંક થીટા અહીંયા થઈ ગયો 2π/3 તો સંકર સંખ્યાનું z નું ધ્રુવીય સ્વરૂપ આપણે લખીએ તો એ ધ્રુવીય સ્વરૂપ થઈ જાય છે r cos θ પ્લસ I sin θ r સંકર સંખ્યાનો માનાંક જે આપણે શોધેલો કેટલો મળે તો 8 બરાબર એ 8 અહીંયા લખી નાખીએ r ની કિંમત જગ્યાએ પછી cos θ આપણને કેટલા મળે છે 2π/3 પ્લસ I sin θ કેટલા મળે છે 2π/3 તો 8મા પ્રશ્નનો સોરી 8મા ઉદાહરણનો આ જવાબ મળી ગયો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ લાવવાનું હતું એ આપણને મળી ગયું બરાબર હવે જો સમજો 1 થી 8 ઉદાહરણ પૂરા એની પછી 5.2 આવે છે એ 5.2 પણ આપણે પૂરું કર્યું ત્યારબાદ ઉદાહરણ 9 10 ને 11 તો આપણે અગાઉના લેક્ચરમાં પૂરું થઈ ગયું છે 5.3 પૂરું થઈ ગયું છે પછી ઉદાહરણ 12 આવે છે એ કોર્સ કટિંગમાં કેન્સલ થઈ ગયું છે ઉદાહરણ 12 કટ થઈ ગયું છે સ્વાધ્યાય 5.4 આખું કટ થઈ ગયું છે ઉદાહરણ 13 આપણે પહેલા કરાવી નાખેલું છે બરાબર અને ઉદાહરણ 14 હવે આપણે જોઈએ તો 14મા ઉદાહરણમાં નીચે આપેલી સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક જ શોધવાનો છે જે આપણે હમણાં જ કર્યા એટલે આ બંને તમારે 100 પ્રયત્ન કરવાના સૌ પહેલાં આપણે હમણાં ઉદાહરણ 8માં જોયું એ પ્રમાણે આનું a + ib સ્વરૂપમાં રૂપાંતરણ કરીશું છેદની અનુબદ્ધ ગણી કરીને બરાબર પછી જે પણ રકમ આવશે એને સંગત તમારે એનો માનાંક અને મુખ્ય કોણાંક શોધવાનો હવે આનું a + ib સ્વરૂપ કર્યું તો જવાબ જો તમે અહીંયા i મળ્યો અને i વાળો પ્રશ્ન તો આપણે હમણાં જ જોયો હતો કયો 5.2 નો 8મો ગણ્યો એટલે આ બંને રકમ એકની એક જ થઈ ગઈ બરાબર ખાલી અગાઉના સ્ટેપ વધી ગયા અને બીજા પ્રશ્નમાં પણ તમારે a + ib સ્વરૂપ લાવવાનું છે બરાબર એનું a + ib સ્વરૂપ જો અહીંયા 1/2 - i/2 એટલે કે a પણ 1/2 છે b - 1/2 છે આ પણ તમે ગણશો એટલે તમને આવડી જશે આગળ ગણે આપણે એ પ્રમાણે બરાબર તો 14માં પછી આપણે 15મું ઉદાહરણ જોઈ લઈએ 15મા ઉદાહરણમાં x + iy બરાબર આ કિંમત આપી છે તો સાબિત કરો કે x² + y² 1 બરાબર ચાલો જોઈ લઈએ જો ઉદાહરણ 15માં x + iy આપણને આપે છે તો આ જે રકમ છે એને a + ib સ્વરૂપમાં ફેરવા છેદની અનુબદ્ધ ગણી કરી છે હું છેદને ધ્યાનમાં આપીશ a - ib છે તો આની અનુબદ્ધ ગણી કરું એટલે કાલ્પનિક ભાગનું જે પણ ચિહ્ન હોય એને હું બદલી નાખીશ a + ib વડે અંશ છેદને હું ગણીશ બરાબર હવે છેદમાં x² - y² એવી પરિસ્થિતિ આવી ગઈ અને અંશમાં બંને પદ એકને એક થઈ ગયા એટલે a + b નો હોલ સ્ક્વેર એવું થાય ને તો a² + 2ab + b² આવું સાદુરૂપ થઈ જશે ચલો અંશમાં આ a² પછી આ 2ab અને i બરાબર તો હું i પહેલાં લખી દઉં અને પછી અહીંયા 2ab લખું છું બરાબર અને પાછળ b² i² થયા છેદમાં a² આ i² અને b² બરાબર છે ચલો આ a² હવે i² એટલે -1 થઈ જાય એટલે પાછળનો જે b² છે એની સાથે જે i² છે જેને -1 આવે એટલે b² કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા એટલે આ b² વાળા પદે મેં આગળ લખ્યું બરાબર પ્લસ i2ab આ રહ્યા છેદમાં આ a² આ i² -1 થાય એ -1 એના માઇનસ પ્લસ થઈ જાય છેદ શું બની ગયો +b² બની ગયો તો આપણે ફાઇનલ જવાબ x + yi x + yi કેટલા થઈ ગયા આ ભાગની નીચે છેદ અલગ આપ્યો મેં
એટલે વાસ્તવિક ભાગ થઈ ગયો વત્તા અહીંથી છેદક આપો એટલે આઈ 2ab અપોન a સ્ક્વેર b સ્ક્વેર. આ એક્સ પ્લસ આઈ વાય એનું પણ મેં એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપ ગોઠવ્યું એટલે એક્સ બરાબર મને આ ભાગ મળે છે અને વાય બરાબર આ કિંમત મળી. એક્સ કેટલો થઈ ગયો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર b સ્ક્વેર અને વાય કેટલો થઈ ગયો 2ab અપોન a સ્ક્વેર b સ્ક્વેર. જો આ પ્રમાણે બરાબર એક્સ આટલો અને વાય આટલો, એક્સ અને વાય મળી ગયા. હવે આપણે રકમ જોઈ લઈએ ફરી. શું સાબિત કરવાનું હતું? રકમમાં આપણે કીધું છે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 1 છે એવું સાબિત કરો. એટલે આપણે એક્સ અને વાયના વર્ગોનો સરવાળો કરવાનો છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એક્સની કિંમત a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર b સ્ક્વેર એનો વર્ગ થઈ જાય પ્લસ વાયનો વર્ગ, વાય કેટલા છે માઇનસ 2ab અપોન a સ્ક્વેર b સ્ક્વેર એનો વર્ગ થઈ ગયો. હવે અહીંયા તમે છેદ જુઓ તો બેનો સરખો છે, બંનેનો વર્ગ છે એટલે છેદ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરનો સ્ક્વેર એ લસા તરીકે મેં લઈ લીધો. અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનો સ્ક્વેર વત્તા માઇનસ 2ab નો સ્ક્વેર થઈ જશે આ પ્રમાણે. હવે આનું વિસ્તરણ કરું તો એક્સ સ્ક્વેર એટલે a સ્ક્વેરનો સ્ક્વેર એટલે એની 4 ઘાત, મધ્યમ પદ આવે આ બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 2a સ્ક્વેર b સ્ક્વેર થાય અને અંતિમ પદ આનો વર્ગ એટલે b ની 4 ઘાત થાય. આનું વિસ્તરણ મેં કર્યું બરાબર છે. પ્લસ હવે અહીંયા વર્ગ કરીશ તો 2નો વર્ગ 4 માઇનસ ભલે રહ્યો પણ વર્ગ 2 કી ઘાત છે એટલે પ્લસ થઈ ગયું. હવે અહીંયા આવશે a સ્ક્વેર b સ્ક્વેર. મુખ્ય છેદની સામે જ આપણે બરાબર કરીશું. છેદમાં a સ્ક્વેર b સ્ક્વેરનો સ્ક્વેર છે જ. હવે આ એની 4 ઘાત આ પ્લસ 4a સ્ક્વેર b સ્ક્વેર આ માઇનસ 2a સ્ક્વેર b સ્ક્વેર 4માંથી 2 ગયા તો પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર વધે છેદમાં b ની 4 ઘાત છે સોરી આ બાજુમાં અને નીચે તો આપણે a સ્ક્વેર b સ્ક્વેરનો સ્ક્વેર. તો અંશ તમે જુઓ તો એ વર્ગ થઈ ગયો કોનો તો a સ્ક્વેર અને b સ્ક્વેરનો. છેદ જુઓ તો a સ્ક્વેર b સ્ક્વેરનો હોલ સ્ક્વેર છે જ તો અંશ અને છેદ સરખા થઈ ગયા એટલે કટ થઈને આન્સર કેટલો આવી ગયો 1. કોનો જવાબ આવ્યો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 છે એ આપણે સાબિત થઈ ગયું. ક્લિયર? તો આપણે આ ઉદાહરણ 15 પૂરું કર્યું. એના પછી ઉદાહરણ 16 જોઈએ. તો 16મું ઉદાહરણ આ રકમ આપણને આપી છે શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક થીટા આપણે શોધવાનો છે. આ સંખ્યા કેવી કીધી શુદ્ધ વાસ્તવિક. ખાલી પોઈન્ટ યાદ કરી દો કે a પ્લસ આઈ બી આ સ્વરૂપમાં જ્યારે કાલ્પનિક ભાગ એટલે કે b 0 હોય તો z બરાબર માત્ર a વધે અને આને કહેવાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા. રકમનો અર્થ એવો છે જ્યારે આને હું a પ્લસ આઈ બી સ્વરૂપમાં રૂપાંતરિત કરીશ તેમાં જે b વાળો ભાગ છે એને મારે કેટલો લેવાનો 0 લેવાનો બરાબર. ચાલો 16મું ઉદાહરણ રકમને મેં z નામ આપ્યું છે એટલે આગળ શબ્દ વાપર્યો ધારો કે. હવે આનું a પ્લસ આઈ બી સ્વરૂપ રૂપાંતરણ કરવા હું છેદને ધ્યાનમાં રાખીશ અને છેદની અનુબદ્ધ ગણી કરીશ. છેદની અનુબદ્ધ ગણી કરું તો કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલીશ એટલે 1 પ્લસ 2y સાઇન થીટા 1 પ્લસ 2y સાઇન થીટા એના વડે હું અંશ છેદને ગુણીશ. અહીંયા અંશ 3 2y સાઇન થીટા તો છે જ. હવે છેદમાં જુઓ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એવી પરિસ્થિતિ થઈ ગઈ. અહીંયા 3નો ગુણાકાર આ બંને સાથે કરું એટલે 3નો ગુણાકાર 1 સાથે 3નો ગુણાકાર અહીંયા કરું એટલે 6i સાઇન થીટા. 2y અહીંયા એક સાથે ગુણાશે એટલે 2y સાઇન થીટા. હવે 2y અહીંયા ગુણાય એટલે 2 ગુણ્યા 2 4 i ઇન્ટુ i સ્ક્વેર સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર થઈ ગયું. તો આ 3 હવે આ i સ્ક્વેર એટલે -1 કહેવાય. આને -1 ગણું તો આ કઈ કિંમત થઈ જાય -4 સાઇન સ્ક્વેર એટલે હું એને પહેલાં લખી દઉં છું -4 સાઇન સ્ક્વેર. આ ભાગને મેં પહેલાં લખ્યો. શા માટે તો i વાળા આ બે પદ છે એ બે પ્લસ થઈ જશે એટલે 6 ને 2 8 થઈ ગયા 8i સાઇન થીટા એ આઈને મેં અહીંયા લખ્યો. એટલે વાસ્તવિક ભાગ અલગ કર્યો અને કાલ્પનિક ભાગ અલગ કર્યો. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે છેદમાં વિચારું તો 1 બરાબર છે. હવે માઇનસ 2નો વર્ગ 4 આઈનો વર્ગ આઈ સ્ક્વેર અને સાઇનનો સ્ક્વેર સાઇન સ્ક્વેર. છેદનું આ પદ છે ને એને તમે સમજવા માટે તમને ખાલી અહીંયા ભાગ બતાવી દઉં છું. આ 1 છે. આઈ સ્ક્વેરને -1 ગણીએ એટલે +4 થઈ જાય +4 સાઇન સ્ક્વેર થીટા એટલે છેદ શું છે 1 + 4 સાઇન સ્ક્વેર છે બરાબર ને.
આ વાસ્તવિક ભાગ છે, આ કાલ્પનિક ભાગ છે, એટલે અહીંથી હું છેદ આપું છું. આ લખવા નથી પણ તમારે માત્ર સમજવાનું છે. વાસ્તવિક ભાગ 3 - 4 sin સ્ક્વેર થીટા એને છેદ અલગ આપ્યો 1 પ્લસ આ શું થઈ જશે i સ્ક્વેરના -1ના કારણે પ્લસ થઈ જશે ને 1 + 4 sin સ્ક્વેર પ્લસ પછી i 8 sin થીટા છેદમાં 1 + 4 sin સ્ક્વેર થીટા. બરાબર. આ સંકર સંખ્યાનું x + iy અથવા તો a + ib સ્વરૂપ આવી ગયું. બરાબર. હવે રકમમાં આપણને શરત આપી છે. શરત મુજબ આપેલ સંકર સંખ્યા કેવી કીધી છે? શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય એનો મતલબ એનો ઇમેજનરી પાર્ટ કાલ્પનિક ભાગ કેવો કહેવાય? 0 કહેવાય. તો આનો કાલ્પનિક ભાગ કયો કહેવાય? આ કહેવાય i સાથે જે ગુણક છે તે, એટલે 8 sin થીટા અપોન 1 + 4 sin સ્ક્વેર થીટા બરાબર 0. એવું થઈ ગયું. રકમમાં આપણે શેની ડિમાન્ડ કરી છે? થીટા શોધવાનો છે. બરાબર ને? તો 8 sin થીટા હવે છેદ 1 + 4 sin સ્ક્વેર થીટા અહીંયા 0 સાથે ગુણાઈ ગયો. બરાબર. તો આ 8 0 નીચે આવે તો પણ 0 થઈ જાય. થીટા શોધવાનો છે તો થીટા કેવો છે? તો થીટા એવો છે જે સાઈનને 0 બનાવે. તો સાઈનને 0 બનાવતો થીટાનો ગણ એટલે સાઈનના શૂન્યનો ગણ થયો. ચેપ્ટર 3 યાદ કરવાનું. બરાબર. તો સાઈનના શૂન્યનો ગણ કયો છે? k પાય. બરાબર ને? તો થીટા બરાબર થઈ જાય k પાય, જ્યાં k બિલોંગ્સ ટુ z. થીટા આપણે શોધવાનો તો મળી ગયો. ક્લિયર? આ થયું 16મું ઉદાહરણ. એના પછી 17મું ઉદાહરણ છે કોર્સ કટિંગમાં કેન્સલ છે. એમાં કશું નહીં, એમાં પણ ધ્રુવીય સ્વરૂપ જ ફેરવાનું છે. એટલે એમ પણ નોર્મલી તમે ગણો તો તમને આવડી જ જાય. બરાબર. અને એના પછી ફક્ત પ્રકીર્ણ સ્વાધ્યાય વધ્યું છે, એ પણ કોર્સ કટિંગમાં છે. તો એ પ્રમાણે આપણે ચેપ્ટર 5 આજે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ આજના જે દાખલા હતા તે. બરાબર છે. કોઈ પણ ડિફિકલ્ટી ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં.